ગઈકાલે અંજારના વરસામેડી નાકા પાસે તાજેતરમાં જ ₹9,50,00,000ના માતબર ખર્ચે નવનિર્મિત અંડરબ્રિજની કામગીરી અને તેની ડિઝાઇન સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી બ્રિજનું સત્તાવાર રીતે લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી। ત્યાં જ માત્ર 3 ઇંચ વરસાદમાં સમગ્ર અંડરબ્રિજ પાણીથી તરબોળ થઈ ગયો હતો। બ્રિજ પાણીથી લબાલબ ભરાઈ જતા અનેક નાના વાહનો અટવાયા હતા। જાણકારોના મતે આ બ્રિજના નિર્માણ કાર્ય અગાઉ પણ અનેક બૌદ્ધિક લોકો અને સ્થાનિકોએ બ્રિજની ડિઝાઇન અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અંગે અગાઉથી જ શક્યતાઓ વ્યક્ત કરી હતી। જોકે તે સમયે આ રજૂઆતો પર તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કરોડોના ખર્ચે બનેલો બ્રિજ પહેલા જ વરસાદમાં પાણીથી ભરાઈ જતા તેની ગુણવત્તા અને આયોજન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।